કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ. હવે મેથ્સના આનંદ શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી પ્લેટફોર્મ પર અભ્યાન બેચના લાસ્ટ રેકોર્ડેડ લેક્ચરમાં. અને લકીલી આ મેથ્સનો પર લાસ્ટ લેક્ચર છે અને અભ્યાન બેચનો પણ. યસ, સૌથી વધારે લેક્ચર તમારા મેથ્સમાં તો થયા છે ભાઈ. આના પછી હવે ખાલી એક લાઈવ લેક્ચર બચશે જેમાં પ્રોબેબિલિટીના આપણે ડાઉટ લઈશું. બાળકો, યાદ આવે છે મને એ દિવસ જ્યારે અભ્યાન બેચની શરૂઆત કરી હતી એ કમિટમેન્ટ સાથે કે ગુજરાતી મીડિયમના છોકરાઓને ગુજરાતી લેંગ્વેજમાં એવું કન્ટેન્ટ આપવું કે તેઓ બોર્ડ્સ પરથી જેઈ લેવલ પર પહોંચે. ઘણી બધી અડચણો આવી. મને ખાલી 40 થી 50 લેક્ચર્સ મળ્યા હતા પહેલા. એને ભાઈ હું લડીને પહેલા 50 ના 60 કરાવ્યા અને 60 ના 70 71. ટોટલ તમે જોશો તો આ પ્લેલિસ્ટમાં આની સાથે તમારા 79 to 80 જેવા લેક્ચર્સ થઈ જશે. 9 માનીને ચાલો, જેમાં 9 તમારા પ્રેક્ટિસ સેશન તમે બાદ કરી દો, લાઈવ સેશન્સ. બાકીના લગભગ 69 થી 70 જેવા લેક્ચર્સ મેં તમારા આમાં લીધા છે. અને બીજા બધા સબ્જેક્ટના પતી ગયા છે, પણ મેથ્સના ચાલી રહ્યા છે, કારણ કે મારે તમને ઘણું સારું કન્ટેન્ટ આપવું હતું. જે બાળકો પોતાની એનસીઆરટી ને સ્ટ્રોંગ કરવા માંગે છે, દરેક ચેપ્ટરનું પહેલા લેક્ચરથી લઈને છેલ્લા લેક્ચર સુધી કરી શકે. જે વિદ્યાર્થીઓ એનસીઆરટી થી જેઈ પર જવા માંગે છે, દરેક ચેપ્ટરના છેલ્લા લેક્ચર અને લાઈવ નો અભ્યાસ કરી શકે. તો આવો, જેવી રીતે આપણે સ્ટ્રોંગ બિગિનિંગ કરી હતી એવી જ રીતે હવે આની સ્ટ્રોંગ એન્ડિંગ કરીએ અને મેથ્સને પૂરું કરીએ. આજે સંભાવના લેક્ચર 3 શરૂ કરતા પહેલા લેક્ચર 2 નું રિવિઝન કરી લઈએ. સંભાવના લેક્ચર 2 માં બધી થિયરી આપણે બતાવી દીધી હતી. સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ મેં તમને કરાવ્યો હતો કે સર આ સંભાવનાનો પૂર્વધારણાયુક્ત અભિગમ કઈ રીતે છે કે દરેક જે પણ તમારી પાસે સેમ્પલ સ્પેસ છે એમાં જેટલા પણ બધા બિંદુઓ છે, એટલે કે નિદર્શ અવકાશ છે, એના જેટલા પણ નિદર્શ બિંદુઓ, એ બધા નિદર્શ બિંદુઓ માટે વાત કરીએ તો દરેક નિદર્શ બિંદુની જે સંભાવના છે તે હંમેશા 0 થી મોટી અને 1 કરતા નાની આવશે. કોઈ પણ ઘટના એ જે આ નિદર્શાવકાશનો ઉપગણ હોય, તમારે એની સંભાવના શોધવાની હોય તો એ નિદર્શાવકાશમાં જેટલા નિદર્શ બિંદુ આવતા હશે એમની સંભાવનાઓનો સરવાળો તમારે કરવો પડશે. અહીં જે I છે એમાં એવા બધા, અથવા જે WI છે એવા બધા WI તમારે લેવાના છે કે જે A માં આવતા હોય. એના સિવાયના તમારે કોઈ. બીજી વસ્તુ, જેવો તમારો આટલો પાર્ટ કવર થઈ જાય છે પછી આપણો પોર્શન આવે છે ઘટનાની સંભાવના, જે મેં આમાં જ કવર કર્યું. હવે જો દરેક પરિણામ સમસંભાવી હોય, એટલે કે દરેક પરિણામની સંભાવના સમાન હોય, તો અહીં તમારી પાસે પ્રોબેબિલિટી ઓફ W1, પ્રોબેબિલિટી ઓફ W2 એ બધું તમારી પાસે સમાન થઈને 1/n આવી જાય. અને એમાં તમે આ પૂર્વધારણાયુક્ત અભિગમ મૂકો તો જે તમે જુનિયર ક્લાસમાં ભણતા આવ્યા છો કે પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ E ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ નંબર ઓફ આઉટકમ્સ, એટલે કે કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા છેદમાં અને અંશમાં E ને આનુષંગિક, E ને લગતા. નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ અપોન ટોટલ નંબર ઓફ આઉટકમ્સ, E ને આનુષંગિક પરિણામોની સંખ્યા તમે લખી શકો. છેદમાં કુલ પરિણામોની. પછી મેં તમને વેન આકૃતિથી બધું બતાવ્યું કે ઘટના A અથવા B, A નહીં, અને એવી અલગ અલગ વેરાયટીઓની સંભાવના આપણે કેવી રીતે શોધી શકીએ. એમાં મેં તમને બધા જ અલગ અલગ કેસ કરાવ્યા. જો તમને યાદ હોય તો જે તમને એનસીઆરટીમાં નથી આપ્યા એ કેસ પણ મેં તમને કરાવ્યા, જે તમને એનસીઆરટીમાં નથી આપ્યા એ બધા કેસ પણ મેં તમને કરાવ્યા, અને એના પરથી મેં તમને બધા દાખલા પણ કરાવ્યા. હવે સમજજો, અહીં જે તમારી પાસે ઘટના A અને B હોય જેની સાથે તમારે રમવાનું હોય, આ તમારી પાસે છે S, આ B,
આ એ, તો ત્યાંથી એ યોગ બી, એ છેદ બી, એ માઇનસ બી, બી માઇનસ એ બધાની સંભાવના કેવી રીતે શોધી શકાય એ બધું સ્વાધ્યાય 14.2 ના પ્રશ્નો 6 સુધી આપણે કર્યું. અને એઝ વેલ એઝ આ બધું શરૂ કરવા પહેલા સ્વાધ્યાય 14.1 ના અમુક પ્રશ્નો આપણા બાકી હતા એ પણ આપણે કર્યા હતા. આ બધું સારાંશ છે તમારા લાસ્ટ લેક્ચર. આ બધું કેમ બતાવું છું? કારણ કે આજનો જે લેક્ચર છે એમાં કોઈ બીજી થિયરી નથી, બધા આને આધારિત દાખલાઓ જ છે. યસ, આજના આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 14.2 ના પ્રશ્ન નંબર 7 આ ઘણો મોટો સ્વાધ્યાય છે. પ્રશ્ન 7 પછીના પ્રશ્નો આપણે કરીશું. આમાં પણ ઘણા બધા પ્રશ્નો છે આજના લેક્ચરમાં, ઘણા બધા. એટલે ડીપીપીમાં હું ઓછા મૂકીશ, કે અથવા એવું લાગે કે હોમવર્ક વધારે છે તો કદાચ ડીપીપી નહીં પણ મૂકવું, આપણે જોઈશું. પછી આપણે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય 14 આપણે કરીશું, એટલે કે તમારા મિસેલેનિયસ ક્વેશ્ચન્સ, કે જેમાં તમને ઘણી બધી વેરાયટીઓ. આટલો આપણો આજનો ટાર્ગેટ છે અને આજે આપણે આ પતાવવાનું જ છે. પછી લેક્ચરની લેન્થ કેટલી પણ થાય. આવો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 7, એક સમતોલ સિક્કાની વાત કરી છે. એક સમતોલ સિક્કાને, હવે આમાં તમને કહ્યું હતું કે જ્યારે સમપરિણામી અથવા સમસંભાવી પરિણામો હોય ત્યારે તમે ડાયરેક્ટ આ રિઝલ્ટ વાપરી શકો છો, અને જ્યારે સમસંભાવી નહીં હોય ત્યારે તમે એ રીતે જઈ શકો છો. તમારા પર છે. ઓકે, સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 7 થી શરૂ કરીએ. ચાલો. એક સમતોલ સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે. એક વ્યક્તિ પ્રત્યેક છાપ પર ₹1 જીતે છે અને પ્રત્યેક કાંટા પર ₹1.50 હારે છે. આના પર બધા કેસિનો કામ કરે છે. કેસિનો, યસ. પ્રોબેબિલિટીના પરથી MIT, જેવી રીતે ઇન્ડિયામાં NIT IIT છે, એવી અમેરિકામાં MIT છે, તમે નામ સાંભળ્યું હશે. જેનો કદાચ તમે ડાયરેક્ટ ન્યૂઝમાં કે એમાં નહીં સાંભળ્યું હોય તો તમે એવું પણ સાંભળ્યું છે કે ભારતના વિદ્યાર્થી MITમાં ભણવા ગયો. બીજી વસ્તુ કે તમે એટલીસ્ટ માર્વેલ કોમિક્સ કે પછી માર્વેલના મૂવીઝ ને જોયા હશે, જેમાં જે આપણા ટોની સ્ટાર્કનું કેરેક્ટર છે MITમાં અભ્યાસ કરે છે, રાઈટ? કે હમણાં જે આયન હાર્ટનું કેરેક્ટર આવેલું હતું એ પણ MITમાં અભ્યાસ કરે છે. એ મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટની વાત છે. તો એ MITના જે સ્ટુડન્ટ્સ છે એમણે એક વખતે ન્યુયોર્કના બધા કેસિનો બંધ કરાવી દીધેલા વિથ ધ હેલ્પ ઓફ પ્રોબેબિલિટી. આ પ્રોબેબિલિટી. ચાલો, તો પ્રત્યેક વ્યક્તિ છાપ પર ₹1 જીતે છે, કાંટા પર ₹1.50 હારે છે. આ પ્રયોગના નિદર્શાવકાશ પરથી શોધો કે 4 વાર સિક્કાને ઉછાળ્યા પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે છે, તથા પ્રત્યેક રકમની સંભાવના શોધો. એ રકમ પ્રાપ્ત કરી શકે અને આ રકમની સંભાવના. તો જુઓ, સૌથી પહેલા 4 વાર સિક્કો ઉછાળવામાં આવે તો નિદર્શાવકાશમાં તમને કેટલા નિદર્શ બિંદુઓ મળશે? જો એક વાર સિક્કો ઉછાળીએ તો 2 તમને મળે. 2 વાર સિક્કો ઉછાળવામાં આવે તો 2 નો વર્ગ તમને 4 મળે. 3 વાર ઉછાળવામાં આવે તો 2 નો ઘન 8 મળે. 4 વાર ઉછાળવા જઈશું તો 2 ની 4 ઘાત તમને 16 નિદર્શ બિંદુ. એટલે હવે આ જે 16 નિદર્શ બિંદુઓ છે એને સમજવાનો પ્રયત્ન કરો. આ 16 નિદર્શ બિંદુઓમાં તમારી પાસે કયા કયા આવશે? કારણ કે તમને કહ્યું છે કે નિદર્શાવકાશ પરથી તમારે શોધવાનું છે કે 4 વાર સિક્કો ઉછાળ્યા પછી કેટલી રકમ પ્રાપ્ત કરી શકે. તો જુઓ, પહેલી વખતમાં મળશે HT, બીજી વખતમાં મળશે HT, ત્રીજી વખતમાં મળશે HT, ચોથી વખતમાં મળશે HT. તો બધા પરિણામ તમે લખશો અહીં તો તમારી પાસે HH થી શરૂ થશે. સમજજો, HH પહેલું, પછી 3 વખત H, 2 વખત H, 3H, 3 વખત H, સોરી, આ તમારા 1 2 3 4, 1 2 3, હા 4, 2 વખત H, 2 વખત T, H T H H, H T H T, H T T H, H, રાઈટ. નેક્સ્ટ સેમ આપણે આગળ વધીએ આ જ રીતે. અને T ટ્રિપલ H, T H H T, T H, T H, T T H H,
THT DTH પછી તમારી પાસે આવશે DT. હવે આમાં તમારે રૂપિયાના આધારે નિર્દેશ બિંદુ પરથી 4 વખત ઉછાળ્યા પછી કેટલી રકમ પ્રાપ્ત કરી શકે એ આપણે જોઈએ. તો કેટલી રકમ પ્રાપ્ત કરી શકે અને દરેક રકમની સંભાવના. તો રકમ માટે તમને ખબર છે h પર +1 મળે છે. જ્યાં h છે ત્યાં તમારે +1 રૂપી લખવાનો છે અને જેટલા t છે એના પર તમારે -1.5 લખવાનું છે. h પર +1 મળે છે અને t પર -1.5 જોઈએ. તો પહેલું 4 4 h છે. તો શું કહી શકું કે અહીં મળતી રકમ એ 4 વખત +1 એટલે કે 4 રૂપીસ મળશે. અહીંથી સિમ્બોલ હટાવી દઉં. ચાલો અહીં 3 વખત h છે. તો 3 × 1 -1.5 3 - 1.5 એટલે 1.5 રૂપીસ. ખ્યાલ આવે છે બોસ? પ્લીઝ ગીવ મી સમ. અરે બોલજો હા કે ના. આટલું ખ્યાલ આવે છે પ્લીઝ. ચાલો આગળ વધીએ. હવે HH TH પર આપણે જઈએ. તો આમાં તમારી પાસે 3 h અને 1 t છે એટલે સેમ. 3 × 3 -1.5 1.5 રૂપીસ. ચાલો 2 h અને 2 t છે એટલે 2 × 1 -2 × 1.5 2 × 1 -2 × 1.5 2 કોમન 1 - 0.5 એટલે -2 × -0.5 -1. ચાલો 3 h અને 1 t 3 × 1 -1.5 એ તમને મળશે 1.5 રૂપીસ. HT એટલે અગેન 2 h 2 t તમારી પાસે છે. 2 1 2 1.5 2 × -0.5 માઇનસ. ફરીથી 2 h 2 t છે. 2 1 -2 × 1.5 એટલે -1 ડાયરેક્ટ લખી. ચાલો એક વખત h છે અને 3 વખત t છે એટલે તમારી પાસે આ 1 થશે -3 × 1.5 -4.5 +1 -3. આ વસ્તુ તમે પરમ્યુટેશન કોમ્બિનેશન ક્રમચય સંચયથી પણ કરી શકો છો. પણ તમે એક t છે અને 3 h છે. 3 h એટલે તમારી પાસે 3 1 3 -1.5 3 -1.5 1. ચાલો જઈએ નેક્સ્ટ. એક t છે 2 t છે અને 2 h છે એટલે 2 વખત 1 2 વખત 1.5 -1. ફરીથી 2 વખત 1 2 વખત 1.5. ત્રણ ટી છે અને એક એચ છે. આ થયું 3t અને 1 1 - 3 × 1.5. ખ્યાલ આવી રહ્યો છે ને બાળકો? ચાલો 2t 2h કરી જ ગયા છે આપણે. 2 × 1 2t 1h 1t એટલે કે 3t અને 1h 1 - 3 -3 3t અને 1h 1h અને 3t ની વાત કરી છે. તો 1h તમારી પાસે થઈ જશે 3t તમારી પાસે 1h 4 વખત t તમારી પાસે છે. તો 4 વખત t માં થશે 4 ટાઈમ્સ 1.5. આટલી વસ્તુ ક્લિયર છે? +4 થી -6 વચ્ચે અલગ અલગ પોસિબિલિટી. હવે તમને શું કહ્યું છે કે ભાઈ પ્રત્યેક રકમની સંભાવના શોધો. રકમની સંભાવના શોધવા માટે આ તમારા સમસંભાવી પરિણામો છે. કારણ કે અલગ અલગ નથી કહ્યું, સમતોલ સિક્કો કહ્યો છે. એટલે દરેક પરિણામ
ની જે સંભાવના છે એ તમારી પાસે 1/16 થશે. એનો પહેલા આપણે ઉપયોગ કરીશું. ભાઈ અહીં સમસંભાવી પરિણામ હોવાથી કોઈ પણ ઘટનાની સંભાવના છેદમાં આવશે કુલ પરિણામો અંશમાં આવશે ઈ અનુકૂળ પરિણામોની પરિણામોને પરિણામો આટલી વસ્તુ ક્લિયર છે. પ્લીઝ ગીવ મી. હવે ઈ ને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા માટે પહેલા તમે જોઈ લો ભાઈ 4 રૂપિયા તમને કેટલા કેસમાં મળતા છે? ભાઈ સર 4 રૂપિયા એક જ કેસમાં મળે છે ત્યારે બધાએ બધા 4 હોય. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 4 રૂપીસ એ તમારી પાસે એક જ કેસમાં મળે છે 16 રૂપિયામાંથી 4 રૂપિયા મળવાની સંભાવના. ચાલો પછી 1.5 રૂપીસ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 1.5 રૂપીસ 1.5 રૂપીસ તમને ક્યારે મળે છે? તો કે ભાઈ સર 1.5 ત્યારે મળે છે જ્યારે 3H અને 1T હોય. 1.5 ના કેસ 1 2 3 4 4 કેસ દેખાઈ રહ્યા છે. એટલે આ તમારી પાસે થશે 4/16 કે 1/4. આટલી વસ્તુ ક્લિયર છે? પ્લીઝ ગીવ મી. નેક્સ્ટ પ્રોબેબિલિટી ઓફ આના પછીના રૂપિયા 1.5 પછી તમારી પાસે છે -1 અથવા પહેલા ધન વાળા બધા પતાવી દો. હવે -1 -3.5 -6 એટલે ધનવાળો એક જ છે 1.5. ચાલો હવે -1 હવે ગુમાવાના ભાઈ -1 ભાઈ 1 રૂપિયો આપવો પડે છે એવું કેટલા કેસમાં થાય? તો 1 રૂપિયો આપવો પડે છે એવું સર 1 2 3 4 5 અને 6 કિસ્સા એવા છે કે રમવા વાળાએ 1 રૂપિયો આપી દેવો પડે છે. આ તમારી પાસે થશે 6/6 6/6 3 દુ 6 8 દુ. પછી -3.5 છે. એવા કેટલા કિસ્સા છે કે જેમાં 3.5 રૂપિયા આપી દેવા પડે છે? તો 3.5 ક્યારે ક્યારે આપી દેવા પડે છે? 3.5 આપી દેવા પડે છે 1 2 4. સર 4 કિસ્સા એવા છે કે 0.5 આપી દેવા. પછી છેલ્લું 6 રૂપિયા 6 આપી દેવા પડે છે. એવું ક્યારે શક્ય થાય છે? કે ભાઈ સર એક જ કિસ્સો આ પણ એક જ કિસ્સો આ તમારી પાસે થઈ 1/6 પર ચેક કરી લેવાનું ભાઈ 6 ને 4 10 3 4 10 10 બરો આ 6 ને 4 10 ને 4 14 1 15 ને 100 બધા આવી ગયા કોઈ બાકી રહ્યા? ખ્યાલ આવે છે? સરસ મજાનો દાખલો ચેક. પહેલા તમને કહ્યું કે તમે લખો તેમ નિર્દેશ અવકાશથી કે ભાઈ કેટલી રકમ પ્રાપ્ત કરી શકે? ભાઈ સર ક્યાં તો 4 મળે 1.5 મળે 1 ગુમાવે 3.5 ગુમાવે કે 6 ગુમાવે. આ 4 શક્યતાઓ છે. પછી 4 મળે એની સંભાવના 1.5 મળે 1 મળે 3.5 મળે અને 6 ગુમાવે. અહીં ખરેખર ગુમાવે આવશે. 1 મળે પછી 1.5 મળે પછી આ બધામાં ગુમાવે આવશે. હવે જે મેં કેસિનોની વાત કરતો હતો કે કેસિનો આ સિદ્ધાંત પર કામ લાગ્યો તો આમાં તમે જુઓ તો મળે એના કરતા ગુમાવવાની સંભાવના વધારે છે. પહેલા રકમ ભૂલી જાઓ. તમે રકમ ભૂલી જાઓ. તમે જઈને કમાશો એની સંભાવના કેટલી છે? તો ભાઈ સર 4 ને 5/16. જઈને રૂપિયા ગુમાવશો એની સંભાવના કેટલી છે? તો ભાઈ સર 6 ને 4 10 ને 11/16. એટલે વધારે પલડા પેલી બાજુ ભારી છે. તમારે ગુમાવવા પડશે વધારે. આ વસ્તુને ખાસ સમજ. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી. અને જવાબમાં તમારે આ વસ્તુ લખવાની કે ભાઈ નિર્દેશ અવકાશ પરથી 4 શક્યતાઓ છે 5 શક્યતાઓ છે તમારે લખવાનું. એ 5 શક્યતાઓ કઈ કે ભાઈ આ રીતે અથવા તો આટલા રૂપિયા મળશે આવશે ગુમાવ
પછી આ દરેકનું મેં તમારા માટે ડાયરેક્ટ પ્લસ માઇનસ લખીને બતાવ્યું છે. તો આને શબ્દોમાં વર્ણન તમારે કરવાનું. આવડશે ને બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. થશે ને બાળકો? નિદર્શાવકાશ અહીં તમારે નિદર્શાવકાશ પરથી લખવાનું અને આ પ્લસ માઇનસ ને શબ્દોમાં લખજો. એટલું બસ ખાલી મારી એક અરજી માનજો. આ પ્લસ માઇનસ શબ્દોમાં અને આની પર જતા પહેલા ભાઈ નિદર્શાવકાશ પરથી પાંચ શક્યતાઓ છે. એ પાંચે પાંચ શક્યતાઓ તમારે લખવાની. એટલું ખાલી હું તમને કારણ કે આમાં શું છે, આપણે ક્વેશ્ચન્સ વધારે કરવાના છે. આવું ઝીણું ઝીણું લખાવા જઈશ તો પછી આપણને અઘરું પડી જશે. નેક્સ્ટ, 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો નીચે આપેલ ઘટનાની સંભાવના શું? તો ભાઈ 3 સિક્કાને તમે એકવાર ઉછાળો તો તમને ખબર જ છે તમારે જે શક્ય પરિણામ છે હવે 2 નો ઘન થાય. આગલો દાખલો મેં તમને કહ્યું કે તમે ક્રમચય સંચયની રીતે પણ કરી શકો છો, આ રીતે પણ જઈ શકો છો. હવે હું તમને ક્રમચય સંચયની રીત, હવે તમે મોટા થઈ ગયા તો સૌથી પહેલા તમારી આ લાઈન તમે આમાં મૂકી શકો કે ભાઈ અહીં સમસંભાવી પરિણામો હોવાથી ઈ ની સંભાવના જે છે એ તમે ઈ ને અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યાથી શોધી. એટલે પૂર્વધારણા યુક્ત અભિગમમાં જવાની જશો તો પણ તમારી પાસે સૌથી પહેલા તમારે આ સ્ટેટમેન્ટ લખી દેવાનું છે. ઓકે, બીજી વસ્તુ અહીં કુલ પરિણામની સંખ્યા જે મેં તમને સમજાવ્યું, તમે 3 વખત ઉછાળશો તો 2 નો ઘન, કારણ કે દર વખતે તમારી પાસે 2 પરિણામો આવે છે. તો અહીં કુલ પરિણામોની એ થશે 2 નો ઘન થશે 8. કુલ પરિણામોની સંખ્યા થશે 8. કુલ પરિણામોની સંખ્યા તમારી પાસે 8 છે. હવે ઈ ને અનુકૂળ પરિણામ ક્યારે મળે? 3 છાપ. 3 છાપ ક્યારે મળી શકે? દરેકમાંથી તમને છાપ મળે તો ત્યારે 3 છાપ થાય. દરેક સિક્કામાં તમને છાપ મળે ત્યારે તમારી પાસે એવું કહી શકાય કે ભાઈ તમારી પાસે છાપ થઈ, 3 છાપ મળી. આ 3 છાપ તમારી પાસે ક્યારે મળી શકે એ તમે જુઓ. તો હું તમને સિમ્પલ એક વસ્તુ, તમે સિક્કાને 3 વખત ઉછાળો છો, પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત. આ 3 માં તમને 3 છાપ જોઈએ. હા કે ના? પ્લીઝ ગીવ મી. 3 વખતમાં તમને 3 છાપ જોઈએ. 3C3 પ્રકારે મળે, કારણ કે 3 વખતમાં તમને 3 છાપ જોઈએ. એટલે આમાં આપણે શું કરીએ છીએ, આપણે NCR કરીએ છીએ ને કે ભાઈ n શક્યતાઓમાંથી R શક્યતાઓ, કે ભાઈ n વસ્તુઓમાંથી R વસ્તુ આપણે પસંદ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ, જે 3 સિક્કા છે આ સિક્કા બતાવે છે, અહીં તમે પસંદ કરો છો છાપ. 3 સિક્કામાં તમે 3 છાપ પસંદ કરો છો. કેટલા પ્રકારે થઈ શકે? એક જ તરીકે, એક જ રીતે થઈ શકે. જો આ નહીં ખ્યાલ આવે તો તમે ઓરિજિનલ મેથડથી જાઓ. આ ખ્યાલ આવે તો આનો યુઝ કરી શકો છો. અહીં જે પહેલી ઘટના છે ને ધારી લો કે તમે એ નામ આપી દો કે 3 છાપ મળે છે, તો પ્રોબેબિલિટી ઓફ એ તમારી પાસે થશે 3C3 upon 2 to the power 3 1/8. આગલા કેસમાં તમે જોયું જે 4 છાપ મળે છે એ 1/8 છે. અહીં 3 છાપ મળે એ 1/8. શું 3C3 નો કન્સેપ્ટ ક્લિયર થયો? પ્લીઝ ગીવ મી સમ. એ 3 વખત ઉછાળ છે, એમાં 3 છાપ. હવે આમાં 2 છાપ કઈ હતી? તો ભાઈ 3 માંથી તમારે 2 છાપ જોઈએ. 3C2 એક છાપ કે તો 3C1 એ રીતે 3 સિક્કાને એક વાર ઉછાળવામાં આવે છે. હવે 2 છાપ જે મેં તમને વાત કરી, તો 2 છાપ માટે આને માની લો કે આ ઘટના બી નામ આપી દો, કે ધારો કે ઘટના બી છે કે 2 વખત છાપ મળે છે. તો પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3C2, કારણ કે 3 માંથી તમારે 2 છાપ જોઈએ, 3 માંથી 2 છાપ upon 2 to the power 3. 3C2 તો 3 થી 2 ડગલા પાછળ 3 into 2 upon 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 નો ઘન 8. કેન્સલ. જવાબ આવશે 3/8. પ્રોબેબિલિટી ઓફ બી તમારી પાસે આવશે. ક્લિયર છે બોસ? આવડશે? પેલી રીત તો આવડે જ છે, મેં તમને થોડુંક એડવાન્સ લઈ જવાનો પ્રયત્ન કરી. ચાલો, ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપનો મતલબ શું થાય? મિનિમમ 2 છાપ. એટલે આ તમારી પાસે આવે ત્યાં તો 2 છાપ અથવા 3 છાપ. અને સી નામ આપી દો. તો સી ઇઝ નથિંગ બટ 2 છાપ વાળો કેસ છે બી છે, 3 છાપ વાળો કેસ છે એ છે. બી અને એ નો યોગગણ થઈ જશે.
હવે પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ બી યુનિયન which is equal to probability of B plus probability of A minus probability of A. હવે A intersection B એ ખાલી ગણ છે કારણ કે બે છાપ અને ત્રણ છાપ બંને એક સાથે નહીં આવે. આ તમારી પાસે 0 થઈ જશે. પ્રોબેબિલિટી ઓફ B 3/8 અને A 1/8 તમે શોધી ગયા છો. 3/8 plus 1/8 minus equal to 4/8 એટલે probability of event C or A union તમને મળે. Hope this is clear to you. ખ્યાલ આવી રહ્યો છે ને બાળકો? સાદી રીતે પણ જઈ શકો છો અને હું તમને એડવાન્સ જઈ રહ્યો છું. વધુમાં વધુ બે છાપ મળે. હવે આને સમજ. વધુમાં વધુ બે છાપ એટલે આને ડી નામ આપી દઉં. ધારો કે ડી ઘટના એવી છે કે વધુમાં વધુ બે, એટલે આમાં તમારે બે છાપથી ઓછા કરવાના, એક છાપ. પછી એક બીજો કેસ બી આવે છે, વિદ્યાર્થીઓ ભૂલી જાય કે છાપ જ ના મળે, 0 છાપ, છાપ ના મળે એટલે કે છાપ મળે, એટલે કે બધા કાંટા મળે, ટ્રિપલ ટી. ખ્યાલ આવે છે? પ્લીઝ ગિવ મી. ઓછામાં ઓછી બે છાપ હતું તો 2 થી ઉપર જવાનું, 2 અથવા 3. અહીં તમારે નીચે જવાનું કે ભાઈ 2 અથવા 1 અથવા 0. રાઈટ? હવે આમાં ડાયરેક્ટ જ પ્લસ લખી દઉં કારણ કે માઇનસ વાળું મેં તમને કહ્યું તેમ આમાં 0 જ આવવાનું છે. આપણે છેદ ગણ લેતા છીએ તો બે છાપ મળે. હવે આની મારે સંભાવના જોઈએ છે. પ્રોબેબિલિટી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ બે છાપ એટલે તમારી પાસે હતું પ્રોબેબિલિટી ઓફ બી, એક છાપ પ્રોબેબિલિટી ઓફ એ. આ તમારા પાસે નવું છે, એ બી નામ નહીં આપો તો ડાયરેક્ટલી પ્રોબેબિલિટી ઓફ ટ્રિપલ ટી કે જેમાં 0 છાપ છે. પ્રોબેબિલિટી ઓફ બી તમે 3/8 કરી ગયા, એ 1/8 કરી ગયા. ટ્રિપલ ટી હવે આને મેં તમારે 3C0 રીતે બતાવું તો 3 માંથી 0 છાપ આમાં મળી છે 2 to the power. આ મેં તમને કરાવ્યું 3C2, આ મેં તમને કરાવ્યું 3C3. આ તમારી પાસે 3C0, 3C બે છાપ એક છાપ. સોરી, એક છાપ આપણે નથી કર્યું ને, આ નવું જ છે. આપણે 3 છાપ અને 2 છાપ કર્યું છે. ચાલો તો આમાં બધા તમને સૂત્રથી જ કરાવું. પ્રોબેબિલિટી ઓફ બે છાપ, કારણ કે બે છાપ અને 3 છાપ જ કર્યું છે મેં. એક છાપ પ્રોબેબિલિટી ઓફ 0 છાપ. પ્રોબેબિલિટી ઓફ બે છાપ. હવે જો બે છાપ આપણે કેવી રીતે શોધીશું? હવે તમારી પાસે થાય 3C2 આવડતી. પ્રોબેબિલિટી ઓફ એક છાપ 3C0 છાપ 3C0 upon. હવે છેદમાં 2 to the power 3 છે, 2 ની 3 ઘાત છે, એ આપણે લખી દઈશું. અંશમાં બધાનો સરવાળો 3C2 એટલે તમને 3 જ મળશે. 3 3 6 ને 7 7 ના છે. કારણ કે આમાં તમને કેવું કહ્યું છે કે ભાઈ વધુમાં વધુ બે છાપ મળે. 3 છાપ નથી મળતી એને કાઢીને બધા જ તમારી પાસે આમાં આવી. 3 છાપ એ 1/8 છે. પ્રોબેબિલિટી ઓફ એ ડેશ કરીને પણ લખી શકો. એક પણ છાપ નહીં, જે હમણાં જ આપણે કરી ગયા. એક પણ છાપ નહીં, એ તમારી પાસે થાય પ્રોબેબિલિટી ઓફ ટ્રિપલ ટી, અથવા આને તમે નામ આપી દો. આ તમારી પાસે છે ડી, આ ડી ડેશ. ડી ડેશ નહીં, સોરી, પ્રોબેબિલિટી ઓફ ઈ. એક પણ છાપ નથી મળતી. 3C0/2 to the power 3 1/8. જાગલો કર્યો એનો એક ભાગ. બરાબર છે? બોલજો. ત્રણ કાંટા મળે, એક પણ છાપ નહીં મળે એટલે 3 કાંટા મળે એટલે ઈ અને એફ બંને સમાન જ છે. પ્રોબેબિલિટી ઓફ એફ 3C0/2 to the power 3. હવે આમાં તમે જો છાપની જગ્યાએ તમે કાંટા લેશો અહીં આર તો પણ ચાલશે, કારણ કે તમને ખબર છે 3C0 અને 3 સમાન થાય. ત્યાં અહીં આ 0 તમે છાપ પોઈન્ટ ઓફ વ્યૂ થી લખો છો, 3 તમે કાંટા પોઈન્ટ ઓફ વ્યૂ થી લખો. એટલો જબરદસ્ત કન્સેપ્ટ છે NCR equal to NCR minus R નો. એકદમ બ્યુટીફુલ explanation. Very beautiful. So beautiful, so elegant, just looking like a wow. માત્ર બે જ કાંટા મળે તો બે કાંટા માટે સેમ કન્સેપ્ટ. જો હવે બે કાંટા માટે 3C2 વાપરો કે છાપાના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાપરો. આ એક છાપ થઈ અને બે કાંટા થયું. So beautiful, so elegant, just looking like a wow. આને G ઘટના નામ આપી દો. તો પ્રોબેબિલિટી ઓફ G ઇક્વલ ટુ બે કાંટા મળે 3C2 છેદમાં 2 to the power 3. 3C2 અને 3C1 સમાન જ થાય. આ તમને મળશે 8. પ્રોબેબિલિટી ઓફ G થઈ જશે
આવડશે હશે ને? યસ. એક પણ કાંટો નહીં મળે એટલે 0 કાંટા. એક પણ કાંટો નહીં મળે આને તમે EFGH નામ આપી દો. તો પ્રોબેબિલિટી ઓફ H એક પણ કાંટો નહીં મળે એટલે બિલકુલ કાંટો હોવો જ નહીં જોઈએ. સમજજો. એટલે એક બી નહીં, બે બી નહીં, ત્રણ બી નહીં, કાંટા હોવા જ નહીં જોઈએ. એટલે કે બધા છાપ જ હોવા જોઈએ. 3C0 કાંટાના પોઈન્ટમાં અને છાપના પોઈન્ટમાં 3 છાપ હોવી જોઈએ. તો આ તમારી પાસે થશે પ્રોબેબિલિટી ઓફ ઘટના H ઇક્વલ ટુ 3C0 અપોન 2 is 1/8. એક બી કાંટો નહીં હોવો જોઈએ એટલે કે 3 છાપ હોવી જોઈએ. શરૂઆતથી આપણે કર્યું. વધુમાં વધુ 2 કાંટા મળે. વધુમાં વધુ 2 છાપ માટે કરાવી ચૂક્યો છું એટલે આ તમારી પાસે શું થશે? તો ભાઈ 2 કાંટા પ્લસ 1 કાંટો પ્લસ 0 કાંટો. આ હવે તમે કરી શકો છો કારણ કે છાપ માટે મેં તમને કરાવેલું છે. રાઈટ. એટલે અહીંથી તમને આ લોવર જતા આવડે છે. નેક્સ્ટ, જો કોઈ ઘટના A ની સંભાવના 2/11 હોય તો ઘટના A નહીં ની સંભાવના શું? શું મજાક કરે છે? કોણ નહીં કરી શકે? આરામથી થઈ શકે કે ભાઈ સર અહીં પ્રોબેબિલિટી ઓફ A 2/11 આપેલું છે. પ્રોબેબિલિટી ઓફ A ડેશ આપણે શોધવાનું છે. આપણને ખબર છે કે જે પ્રોબેબિલિટી ઓફ A ડેશ છે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ A થાય એટલે કે 1 માઇનસ 2/11 થાય. તો 11 માંથી 2 જાય તો એ મને 9 ના છે. પ્રોબેબિલિટી ઓફ A ડેશ આવડશે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. જઈએ નેક્સ્ટ. નાઉ અસાસિનેશન માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. અસાસિનેશન યાદચ્છિક રીતે પસંદ કરવામાં તો સ્વર હોય તેની સંભાવના. તો પહેલા અસાસિનેશન માંથી તમે જે બધા અક્ષર પસંદ કરશો એ દરેક અક્ષર કેટલા છે અહીંયા થાય છે. રાઈટ. હવે અસાસિનેશન કેટલા અક્ષરોનો બનેલો છે એમાંથી સ્વર કેટલા છે, વ્યંજન કેટલા છે એ વસ્તુ આપણે જોવાની. 2 વસ્તુ તમારે ખાલી સ્વર અને વ્યંજન માંથી. તો અસાસિનેશનના જે અક્ષરો છે એમાં જો ભાઈ ખાલી સ્વર અને વ્યંજન 1 2 એ જ પાછો રિપીટ થાય છે. A E I O U. તો 1 2 3 4 5 6 6 સ્વર દેખાઈ રહ્યા છે. હા કે ના? જેમાં છે તો 3 જ A I O જ છે. એ સૌથી વધારે રિપીટેડ છે. વ્યંજન 1 2 3 4 5 6 7 7 વ્યંજન અને ટોટલ 13 અક્ષરોનો શબ્દ છે. એકવાર ચેક કરી લો. 1 2 3 4 6 7 8 9 10 11 12 13 બરાબર છે. તો સ્વર હોય તેની સંભાવના અને A ઘટના નામ આપો, B આપો, ઇંગ્લિશમાં વોવેલ કહેવાય અને V નામ આપો છો. તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ વોવેલ અને શરૂ કરવા પહેલા તમારે લખી દેવાનું સમસંભાવી હોવાથી ડાયરેક્ટ તમને મળી જશે આ. ખરેખર આમાં બધા પરિણામ સમસંભાવી ના કહેવાય કારણ કે A અને S એની સંભાવના વધી જાય. પણ આપણે સ્વર અને વ્યંજન પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો ચાલે. તો પ્રોબેબિલિટી ઓફ V ને અનુકૂળ પરિણામોની સ્વર આપણી પાસે છે 6 6 માંથી 1 છેદમાં 13 માંથી 1 એટલે 6/13 એ તમને મળે પ્રોબેબિલિટી ઓફ. આટલું આવડશે? પ્લીઝ ગીવ મી સમ. હા કે ના? કારણ કે વ્યંજન માટે આ. નેક્સ્ટ. અને આ તમે ત્યારે સ્વર અને વ્યંજન માટે જ આ લખી શકો છો. સેમ કન્સેપ્ટ વ્યંજન માટે લખીએ તો પ્રોબેબિલિટી ઓફ કોન્સોનન્ટ વ્યંજન ના હોય એટલે સ્વર ના હોય તો વ્યંજન થાય ત્યાંથી પણ જઈ શકો છો. તો 7C 13C 7/13. આટલી વસ્તુ ક્લિયર છે બોસ? બોલજો હા. એટલે ક્લિયર હોય તો જ હા બોલવી. ચાલો જઈએ ને. એક લોટરીમાં એક વ્યક્તિ 1 થી 20 સુધીની સંખ્યામાંથી 6 જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે કે ભાઈ વ્યક્તિ પાસે 1 થી 20 સુધીની સંખ્યાઓ છે. એ 1 થી 20 સુધીની સંખ્યામાંથી 6 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે. આપણે જોઈએ કઈ 6 સંખ્યાઓ છે. 6 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરે કોઈ પણ 6 માંથી 6 સંખ્યા વ્યક્તિએ યાદચ્છિક રીતે આ લાઇટ કલર દર વખતે લઉં છું અને પાછો ડાર્ક થઈ જાય. ચાલો. એ પસંદ કરેલ 6 સંખ્યાઓ લોટરી સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલ 6 સંખ્યા સાથે મેળ ખાતી હોય એટલે કે એ 6 સંખ્યાને જે લોટરી કમિટીએ પૂર્વ નિર્ધારિત રીતે પસંદ કરેલી હોય તે વ્યક્તિ ઇનામ જીતી જાય છે.
આ લોટરીની રમતમાં ઇનામ જીતવાની સંભાવના શું? અને સંખ્યાનો પ્રાપ્ત થવાનો ક્રમ મહત્વપૂર્ણ નથી, એટલે કે જે 6 સંખ્યા આપણો વ્યક્તિ મેળવે છે અને જે 6 સંખ્યા જે કમિટીએ નક્કી કરેલી છે એ અલગ અલગ ક્રમમાં હોય, કોઈ પણ ક્રમમાં ચાલે, કઈ એ નથી. બરાબર. તો હવે જુઓ, તો ઇનામ ક્યારે જીતી શકે સમજો. ઇનામ જીતવાની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઇનામ જીતવું અથવા વ્યક્તિ જીતે છે. તો ઇનામ ક્યારે જીતી શકે? જ્યારે કુલ ઓપ્શન કેટલા છે, કુલ પરિણામોની સંખ્યા, કે ભાઈ 20 નંબરમાંથી એને 6 નંબર, 20 સંખ્યામાંથી 6 સંખ્યા પસંદ કરવાના કુલ પરિણામોની સંખ્યામાંથી 6 સંખ્યા પસંદ કરવાના કુલ પરિણામોની અંશમાં જીતવા માટે અનુકૂળ 6 સંખ્યા પસંદ કરવાની સંખ્યા. જીતવા માટે અનુકૂળ કઈ? તો કમિટીએ જે 6 પસંદ કરેલી છે એવી ને એવી 6 ઉચકાવી જોઈએ, તો આપણે કહી શકીએ કે ભાઈ હા જીતવા માટે છે એમ. એટલે ભાઈ કમિટીએ અથવા સમિતિએ પૂર્વ નિર્ધારિત કરેલ 6 સંખ્યાઓ પસંદ કરવાના પરિણામોની ચાલો જોઈએ. તો ઇનામ જીતવા માટે આ આપણે કરીએ આમાં. તો સૌથી પહેલા 6 સંખ્યાઓમાંથી 6 સંખ્યા પસંદ કરવાની સંખ્યા એ 66 પ્રકારે થાય. 20 સંખ્યામાંથી 6 સંખ્યા પસંદ કરવાના પરિણામોની સંખ્યા એ 20C6 પ્રમાણે થાય. હવે 6 થી 6 ડગલા પાછળ છેદમાં 6 ફેક્ટોરિયલ, 20 થી 6 ડગલા પાછળ છેદમાં 6. આ તમારી પાસે થાય 6 5 4 3 2 1, કારણ કે 6 થી 6 ડગલા પાછળ છેદમાં 6 ફેક્ટોરિયલ, 20 થી 6 ડગલા પાછળ 20 19 18 17 16 15. જોજો 1 2 3 4 5 છેદમાં 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થઈ જાય. ચલો બીજું જે સાદુરૂપ પોસિબલ હોય એ તમારે કરી દેવાનું. એઝ ફોર એક્ઝામ્પલ 5 ચોક 20 ઉડી જાય, 46 18 ઉડી જાય. બે તમે ઈચ્છો એની સાથે કરી શકો છો. એક જ ઓપ્શન છે ભાઈ 8 2. એટલે છેદમાં તમારી પાસે 19 ગુણ્યા 17 ગુણ્યા 15 ગુણ્યા 8 છે. છેદ મોટો આવશે ભાઈ. બરાબર. એ બધાનો ગુણાકાર એકવાર તમે કરીને જોઈ લો. કેલ્ક્યુલેટર આવ્યું નહીં? ઓ માય ગોડ, સિસ્ટમ ગોટ હેંગ્ડ. કઈ તો પ્રોબ્લેમ છે? કેલ્ક્યુલેટર આજા મેં તમને કહેતો તો જેઈ માટે નહીં કરો, પણ હવે મારે સિલેબસ પતાવવાનો છે બોર્ડ માટે. હા આવ્યો તો ખરો. ચાલો અહીંયા 19 ગુણ્યા 16 ગુણ્યા 15 ગુણ્યા 8 19 3648038760 ફરક છે. ફર્ક હે જોઈએ. 5 ચોક 20 ઉડી ગયું, 46 18 ઉડી ગયું ને 8 200 બરાબર છે. 19 17 8 15 19 17 8 17 15 38760. મારી ગણતરીમાં ભૂલ હતી. 38760 આવી જાય. આ તમારી પાસે થશે 1/38. આવડશે બોસ? બોલો થાય ને? જઈએ નેક્સ્ટ. ચકાસો કે સંભાવનાઓ પી ઓફ એ અને પી ઓફ બી શું એ સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. જોઈએ તો એ બી અને એ છેદ બી આપેલું છે. તો આપણે જસ્ટ ચેક કરવાનું હોય કે આના પરથી એ યોગ બી તમારો અસ્તિત્વ ધરાવશે કે નહીં. તો પહેલા માટે હું ચેક કરું, એ યોગ બી ની સંભાવના એ થશે એ ની સંભાવના પ્લસ બી ની સંભાવના માઇનસ એ છેદ બી ની. ચાલો એ ની સંભાવના બાળકો કેટલી છે? તો કે ભાઈ સર 0.5. બી ની સંભાવના 0.7. એ છેદ બી સર 0.7 માંથી 6 જાય તો તમારી પાસે 0.1 બચે. 0.1 પ્લસ 0.5 એટલે 0.6 આવે છે એ યોગ બી ની સંભાવના. જે એ યોગ બી ની સંભાવના છે એ
0.6 છે અને બી ની સંભાવના 0.7 છે. ઇઝ ઇટ પોસિબલ? સમજો જે એ યોગ બી છે એના ભાગ સ્વરૂપે એ અને બી હોય છે. કારણ કે એ યોગ બી એ બંને કરતા મોટું હોય એમ. જો એક ગણ બીજા ગણનો ઉપગણ પણ હોય ને, સમજો એક ગણ બીજા ગણનો ઉપગણ પણ હોય, કારણ કે જે પ્રોબેબિલિટી ઓફ એ છે should be less than or equal to probability of A union. ઉપગણ હોય તો A union B અને A સમાન થઈ જાય. Probability of B should be less than or equal to probability of A union. So probability of A should be less than or equal to A union. Probability of B. તો આ કેસમાં તમે જુઓ તો A યુનિયન B એ તમને 0.6 મળી રહ્યું છે અને B તમારી પાસે 0.7 છે, એટલે આ સુસંગત નથી. અહીં probability of B is greater than probability of A union એ સુસંગત નથી. ઇવન આ શોધ્યા વગરમાં તમે કરી શકો છો. જે છેદ છે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી એ હંમેશા પ્રોબેબિલિટી ઓફ એ અને પ્રોબેબિલિટી ઓફ બી કરતા નાનો આવશે. છેદગણ હોય તો કોઈ એકને સમાન થઈ શકે. બંનેમાંથી જે નાનું એના કરતા નાનું હોવું. અહીંથી પણ તમે લખી શકો છો કે 0.5 છે 0.6 કરતા નાનું છે, તો અહીંથી જ લખી શકો છો. જેમ કે હવે જો આમાં એ યોગ બી આપેલો છે 0.8, તો બંને કરતા મોટું છે, સુસંગત છે. પછી 5 ને 4 આ તમારી પાસે 0.9 થાય. 0.9 માઇનસ 0.8 0.1, તો આ સુસંગત આવશે, આ સુસંગત નથી. ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. યોગ શોધીને પણ લખી શકો છો, છેદ શોધીને પણ લખી શકો. આ તમારી પાસે છે. ચાલો નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો. તો એ બી એ છેદ બી આપેલું છે, એ યોગ બી શોધવાનું છે. હમણાં જ મેં તમને સૂત્ર કરાવ્યા, એનો બસ ખાલી તમારે ઉપયોગ કરવાનો છે. આઈ ગેસ આ તમે કરી શકો છો. એક હું તમને કરાવું, બાકીના તમે હોમવર્કમાં કરી શકશો. પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી. બધી કિંમતો મૂકી દઈએ. પ્રોબેબિલિટી ઓફ એ માં 1/3 પ્લસ 1/5 માઇનસ 1/50. આ 5 તાલી 15 થઈ જશે. 5 એકા 5 પ્લસ 3 3 5 ને 3 8 ઓછા 1 ના છેદમાં 15. આ તમારી પાસે થઈ જશે 7 ના છેદ. એટલે બાકીનો તમને હોમવર્કમાં આપું છું. બાકીના બે આરામથી તમે. સ્વાધ્યાય 14.2 મોટું છે, આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય પર પહોંચવા. સ્વાધ્યાય 14.2 કેટલા પ્રશ્નો છે આપણે જોઈએ. 14 15 16 17 18 19 21 જેવા છે. ધારા 10 11 બરાબર લખાયા નથી, કઈ વાંધો નહીં. 21 છે, આપણે 14 પર આવ્યા, કોઈ વાંધો નહીં. હજુ 8 પ્રશ્ન છે, જોઈએ આપણે. એ અને બી આપેલા છે. જો એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય તો એ અથવા બી શોધો. તમને ખબર છે કે જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી જો થઈ જાય, કારણ કે એ ઇન્ટરસેક્શન બી તમને ખાલી ગણ. હવે આમાં તમે એ યુનિયન બી ની પ્રોબેબિલિટી શોધવાની છે, એ અથવા બી. એ યુનિયન બી તમારી પાસે થશે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી, જે 0 થઈ જશે. નહીં લખશો તો પણ ચાલશે, આપણે લખી જ દેવાનું. 3/5 પ્લસ 1/5 માઇનસ, એટલે આ તમને મળે. આવડશે બોસ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ઓકે ધેન હવે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 15. થોડી સ્પીડ ઘટનાઓ ઈ અને એફ એવા પ્રકારની છે કે ઈ એફ અને ઈ અથવા એફ ની સંભાવના તમને આપે. તો ઈ અથવા એફ, ઈ નહીં એફ નહીં, પર ઈ અથવા એફ આપેલું છે, તો ઈ અથવા એફ ની જ પૂછી. પ્રકારની રકમમાં કેટલા છે ચેક કરી દઈએ. એક જ વસ્તુ આપીને જે આપેલું છે એની જ સંભાવના કોઈ નહીં. ઈ અને એફ આપેલું છે અને ઈ અથવા એફ, આ ઈ અને એફ છે. ખાલી પ્રિન્ટ. ચાલો ઈ અને એફ એટલે ઈ ઇન્ટરસેક્શન એફ થઈ જશે. આ ઈ અને એફ તમારી પાસે આપેલા છે. તો આ પ્રોબેબિલિટી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ તમારી પાસે થશે. ઈ ઇન્ટરસેક્શન એફ 1/8 નો આપણે ઉપયોગ કરી અને ત્યાંથી આપણે ઈ યુનિયન એફ શું. ચાલો યુનિયન એ તમારી પાસે થઈ જશે યોગગણ. તો આપણે લગાવીએ 1/1. પહેલું probability of E union F equal to probability of E plus probability of F minus probability of
probability of E. So probability of E is 1/4. F is half minus E. If I take LCM, 4 2s are 8, 2 minus 5/8. Probability of E union F, 5/8. This clear everyone? First part. Second part, E नहीं F नहीं. તો E નહીં F નહીં તો શું થાય? ડેશ ઇન્ટરસેક્શન F પર નથી લેવાનું, F પર નથી લેવાનું. એટલે આમાં જો તમે સાદુરૂપ આપશો તો આ તમને મળશે પ્રોબેબિલિટી ઓફ યુનિયન F. આ તમારી પાસે થશે 1 માઇનસ પ્રોબેબિલિટી યુનિયન F તમારી પાસે 5/8 છે. 1 માઇનસ 5/8 તમને મળે. તમારી પાસે થશે. આટલું ક્લિયર છે બોસ? 5/8. જઈએ નેક્સ્ટ. એકદમ સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ દાખલો છે. થોડી સ્પીડ વધારીશ. ઘટનાઓ E અને F માટે તમને આપેલું છે કે E નહીં અથવા F નહીં. આ પાછું E નહીં અથવા F નહીં. ચકાસો કે E અને F પરસ્પર નિવારક છે કે નહીં. હવે જુઓ, E નહીં અથવા F નહીં એટલે પ્રોબેબિલિટી ઓફ E ડેશ અને F ડેશ આપેલું છે. હવે અહીં તમારે ડ મોર્ગનના નિયમ તમારે લેવા પડે. ડ મોર્ગનના નિયમ એટલે ડેશ તમે બહાર કાઢો તો આ E ઇન્ટરસેક્શન F હોલ ડેશ તમને મળે. જે પોઈન્ટ પછી અહીંથી તમને 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટરસેક્શન પોઈન્ટ E ઇન્ટરસેક્શન F નું પ્રોબેબિલિટી કાઢશો તો 1 માઇનસ 0.25 એટલે 0.75 તમને મળે. 0.75 મળે એટલે ફરક. રિમેનિંગ કેલ્ક્યુલેશન હું પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટરસેક્શન 0.75 તમારું રસપાની. નેક્સ્ટ, ઘટનાઓ A અને B એવા પ્રકારની છે કે જેથી પ્રોબેબિલિટી ઓફ A 0.42, પ્રોબેબિલિટી ઓફ B 0 એટલે 0.48 સોરી. A અને B 0.16 તો A નહીં B અથવા B. તો A નહીં તો તમને ખબર છે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ આ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ B અને A અથવા B માટે A પ્લસ B A ઇન્ટરસેક્શન B એ રીતે તમે કરી શકો છો. તમને કહ્યું તેમ ઘણા બધા પ્રશ્નો આપણે કરવાના છે એટલે હું તમને નહીં કરું. હોમવર્ક વધારે લાગશે તો એટલે આપણે DPP માં રિડ્યુસ કરી. બરાબર. પ્રશ્ન 18 પર આવી જઈએ. પ્રશ્ન 18 માં તમે જુઓ તો તમારી પાસે એક શાળાની વાત કરી છે. ભાઈ ધોરણ 11 ના 40% વિદ્યાર્થીઓ ગણિત ભણે, 30% વિદ્યાર્થીઓ 40% વિદ્યાર્થીઓ 30% વિદ્યાર્થીઓ ભણે. ભાગના 10% વિદ્યાર્થીઓ ગણિત અને જીવ વિજ્ઞાન બંને ભણે છે. ભાઈ મેથ્સ અને બાયોલોજી જે બંને ભણે છે બંને એવા છે 10%. ધોરણનો એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો આ વિદ્યાર્થી ગણિત અથવા જીવ વિજ્ઞાન ભણતો હોય એની સંભાવના શું? M અથવા B ની સંભાવના શું? તો અહીં જે દરેક ટકાવારી આપેલી છે એને સંભાવનામાં તમે કન્વર્ટ કરી શકો છો. ટકા અને સારા સંખ્યામાં અથવા રેશિયોમાં ગુણોત્તરમાં કરવું હોય તો છેદમાં તમે 100 વડે ભાગીને એને કન્વર્ટ કરી શકો છો. 30% હોય તો 30% ને તમે શું ગુણોત્તર અને ટકાવારી એ બંને એકબીજા સાથે. સેમ વસ્તુ અહીંથી આગળ વધુ તો ભાઈ અહીં પ્રોબેબિલિટી ઓફ સ્ટુડન્ટ્સ હુ આર લર્નિંગ મેથ્સ જે ભાઈ મેથ્સ ભણી રહ્યા છે એની પ્રોબેબિલિટી છે 40 ના. પ્રોબેબિલિટી ઓફ સ્ટુડન્ટ્સ લર્નિંગ બાયોલોજી 30/100. પ્રોબેબિલિટી ઓફ સ્ટુડન્ટ્સ લર્નિંગ બોથ મેથ્સ એન્ડ બાયોલોજી 10/100. તો આના પરથી પ્રોબેબિલિટી ઓફ સ્ટુડન્ટ્સ લર્નિંગ મેથ્સ ઓર બાયોલોજી તમે આરામથી આ ભાગો તમને આપી રહ્યું. 40 ને 30 70, 70 માંથી 10 જાય 60 ના છેદમાં તમે 60% અથવા પોઈન્ટ. નેક્સ્ટ, એક પ્રવેશ કસોટીની વાત કરેલ છે. એન્ટ્રન્સ એક્ઝામ જે જેઈ એન્ટ્રન્સ એક્ઝામ. એક પ્રવેશ કસોટીને બે પરીક્ષાના આધાર પર શ્રેણીબદ્ધ કરવામાં આવે છે. પ્રવેશ કસોટી બે પરીક્ષાના યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીના પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8 અને બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.7. પહેલી પરીક્ષામાં પાસ થવાની બીજી પરીક્ષામાં પાસ થવાની 7 છે. હવે એના પછી
તમારી પાસે છે કે ભાઈ બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.95 છે. અત્યાર સુધી આ પહેલી વાર આવેલો છે. અત્યાર સુધી આ પહેલી વાર આવેલો છે. આને સમજ ઓવર હિયર. તો બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના શું કે અહીં કોઈ એક કસોટીને તમે એ આપી દો, બીજી કસોટીને બી આપી દો. ઘટના કે ભાઈ ધારો કે એ પ્રથમ પરીક્ષામાં પાસ થવું, પ્રોબેબિલિટી ઓફ એ 0.8, પ્રોબેબિલિટી ઓફ બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના. એનો મતલબ શું થાય? ક્યાં તો એ માં પાસ થાય, ક્યાં તો બી માં પાસ થાય, ક્યાં તો બંનેમાં પાસ થાય. એ કહેવાય એ યુનિયન. બસ આ તમારું પહેલી વખત આવેલું છે. આનો મતલબ એ યુનિયન બી જ છે. કારણ કે એ યુનિયન બી શું થાય? માં બધું જ આવી જાય. ક્યાં તો એ, ક્યાં તો બી, ક્યાં તો બંને. એટલે એ યુનિયન બી તમને આપેલું છે 0.95. હવે ત્યાંથી બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના એટલે એ છેદ બી થશે. થશે આરામથી. ખાલી સૂત્ર મૂકવાનું છે, શું કઈ નથી. ખાલી આમાં આ દાખલામાં આ નવું હતું. જો આવા શબ્દો તમને આપેલા હોય તો કેવી રીતે આગળ વધે? આરામથી કરી. ચાલો જઈએ નેક્સ્ટ. હવે આગળ વધીએ. એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિન્દી બંને વિષયોના પાસ કરવાની સંભાવના 0.5 છે. બંનેમાંથી કોઈ એક પણ વિષય પાસ ન કરવાની સંભાવના 0.1 છે. અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના 0.75, તો હિન્દી પાસ કરવાની સંભાવના. ઘટનાઓને નામ આપી શકે, એ બી આપી શકો, અથવા અંગ્રેજી પરથી ઈ, હિન્દી પરથી એચ નામ આપી શકો. એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષામાં અંગ્રેજી અને હિન્દી બંને પાસ કરવાની સંભાવના ઇંગ્લિશ અને હિન્દી બોથ 0.5. બંનેમાંથી કોઈ એક પણ વિષય પાસ ન કરવાની સંભાવના ને કહેવાય ઈ ડેશ પણ ફેલ થયો, ઈમાં પણ ફેલ, હિન્દીમાં પણ ફેલ. જેને ઈ યુનિયન એચ હોલ ડેશ કહેવાય. સમજ? ડેશ છેદ એચ ડેશ. એટલે કે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઈ યુનિયન એચ એ તમને આપેલું છે પોઈન્ટ. તો પ્રોબેબિલિટી ઓફ ઈ યુનિયન એચ આપણે શું એ તમારી પાસે થશે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ અંગ્રેજી પાસ કરવાની સંભાવના 0.75 હોય તો હિન્દી પાસ કરવાની સંભાવના સી. બસ હવે તો તમારે સૂત્ર જ મૂકવાનું છે. પ્રોબેબિલિટી ઓફ ઈ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ પ્લસ પ્રોબેબિલિટી ઓફ એચ માઇનસ પ્રોબેબિલિટી ઓફ ઈ. કિંમતો મૂકી દઈએ. ઈ યુનિયન એચ 0.9, ઈ 0.75, એચ આનું છે, ઈ ઇન્ટરસેક્શન એચ 0.25 થશે. 0.9 માઇનસ 0.25.
0.65. Is this clear? Please give me some. આવડશે? રીત એકદમ સરળ છે. એક ધોરણના 60 વિદ્યાર્થીઓમાંથી એનસીસી ને 30, એનએસએસ ને 32 અને બંનેને 24 વિદ્યાર્થીઓએ પસંદ કરી. તો આ બધામાંથી એક વિદ્યાર્થી આદર્શ રીતે પસંદ કરવામાં આપેલ ઘટનાની એનસીસી અથવા એનએસએસ ને પસંદ કરે. આને એ ઘટના નામ આપી દો. આને એ છેદ બી માં 24 છે. તો અહીંથી તમે એ યુનિયન બી ની પ્રોબેબિલિટી સૂત્રમાં મૂકી. વિદ્યાર્થી એનસીસી અને એનએસએસ માંથી એક પણ પસંદ નથી કર્યા. એક પણ પસંદ નથી કર્યા એટલે એ દેશ સેક્શન બી દેશ. એનએસએસ ને પસંદ કર્યું છે પણ એનસીસી ને પસંદ નથી કર્યું. એનએસએસ ને પસંદ કર્યું અને એનસીસી અથવા તમે સૂત્ર સ્વરૂપે લખો તો માઇનસ એ ઇન્ટરસેક્શન. આવડશે? ચાલો અહીંથી હવે આપણા પ્રક્રિયાનું ઉદાહરણ ચાલુ થાય છે. એક્ઝામ્પલ વાળા તમને ખબર પ્રક્રિયાનું ઉદાહરણ પ્રક્રિયાનો સ્વાધ્યાય જેમાં એપ્લિકેશન બેઝના પ્રશ્નો કરીએ. રજાઓમાં વીણાએ 4 શહેરો એબીસીડી ની વાત કરી છે કે રજામાં વીણાએ 4 શહેરો એબીસી અને ડી ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી. યાદચ્છિક એટલે એબીસીડી એ રીતે જ નહીં, કોઈ પણ ડિરેક્શનમાં ગઈ છે. ભાઈ પહેલા બી સી. શું સંભાવના છે કે એને એ ની યાત્રા બી ના પહેલા કરી? કે ભાઈ એ ની યાત્રા બી ના પહેલા કરી હોય સંભાવના છે. મને એમ કહો 4 શહેરોની યાદચ્છિક ક્રમમાં જો તમારે યાત્રા કરવી છે તો તમે કેટલા પ્રકારે કરી શકો? જે તમારી પાસે 4 શહેરો છે એને તમે કેટલા ક્રમમાં ગોઠવી શકો? કહી શકો 4 ફેક્ટોરિયલ ક્રમમાં ગોઠવી એ રીતે યાદચ્છિક ક્રમમાં થાય. હવે આ 4 ફેક્ટોરિયલ માંથી બાળકો દર વખતે એટલું ફિક્સ છે કે અડધામાં એ બી પહેલા હશે, અડધામાં બી એ કરતા પછી હશે. આને જો હું ઘટનાને ઈ નામ આપું તો ભાઈ ઈ ઘટનાની સંભાવનામાં કુલ પરિણામોની સંખ્યા 4 ફેક્ટોરિયલ થશે. ઉપર 4 ફેક્ટોરિયલ બાય 2 થશે. કારણ કે અડધી યાત્રામાં એ બી કરતા પહેલા હશે, અડધી યાત્રામાં બી એ કરતા પહેલા હશે. શું આમાં ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી. ડેફિનેટલી આમાં એને હું અલગ રીતે જ કરી દઉં છું. ચાલો હવે આમાં પર્ટિક્યુલરલી જેઈ એક્ઝામ માટે જ્યારે પ્રશ્નો થાય ત્યારે ડાયરેક્ટ આ રીતે કરવામાં આવે છે. તો તમારા એનસીઆરટી પ્રમાણે આપણે જોઈએ તો દરેક વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. તો આપણે એને લખી અહીં 4 શહેરોને 4 ફેક્ટોરિયલ ક્રમમાં ગોઠવી શકીએ. ત્યાંથી આપણો પ્રશ્નનો જવાબ શરૂ થાય. આપણે પેલા નિદર્શાંક લખીશું. અહીં જવાબ આપણે અહીંથી અથવા હવે આ જે તમારા 4 ફેક્ટોરિયલ છે એની ઉપર આપણે ફોકસ કરીએ. તો આજે 4 ફેક્ટોરિયલ છે ટોટલ એ તમારી પાસે થશે 24. આ 24 મેં તમને પહેલા ક્રમ બતાવું, પછી એમાંથી આપણે આગળ વધીએ. એમાં એસ દર્શાવકાશમાં એ બી, પછી એ બી ને એઝ ઇટ ઇઝ રાખીએ, સીડી કરી દઈએ ડીસી, પછી આપણે એ હવે
બી નું જેવી રીતે કર્યું એ રીતે સી સાથે એસી, પછી બાકી દઉં એડી. આટલું ખ્યાલ આવે છે? નેક્સ્ટ. હવે આ એ વાળા અહીં પૂરા થઈ. માની લો કે બી થી શરૂ કરું, પછી બી, પહેલા સી લઈ લઈએ, પછી ડી લઈ લઉં, હવે સી અને ડી વાળા આ રીતે સેમ પ્રકારે હું લઈ, આને જો કન્ટિન્યુ કરું છું તમારા નિદર્શાવકાશને, અથવા એક કામ કર્યું, કારણ કે તમારા બધા આવી જાય એનું મારે ધ્યાન રાખવું. બે આવ ઉપર, ચાલો કરીએ. હવે આ બી વાળા થઈ ગયા. હવે સી અને ડી પર જઈએ, એ બી ડી એ રીતે હવે તમારા ડી વાળા બચે. ડી એ બી ડી બી ડી, હવે ડી ડી બી થઈ ગયું ને? આ તમારી પાસે થઈ ગયા 1 2 3 4 5 6 6 ચોક 24. હવે એમાંથી તમારે પકડવાનું છે પહેલા ઘટના માટે કે એની યાત્રા બી પહેલા થઈ હોય. તો એની યાત્રા બી પહેલા થઈ હોય એ તમે જુઓ તો આ એ બી એ બી એ બી, એમાં તમારી પાસે આ પહેલો, પાંચમો, આમાં બી એ કરતા પહેલા છે એટલે આ તો નહીં. આમાંથી એ બી કરતા પહેલા આમાં છે અને આમાં છે, આમાં છે, 3 માં છે. આમાં એ બી કરતા પહેલા આમાં છે, આ છે ને 3 માં છે. અને 6 12, 24 માંથી 12 એવા છે કે છે પહેલું, ધારો કે આપેલ ઘટના એ શહેર પહેલા આવે. અહીંયા તમે આપણું સ્ટેટમેન્ટ નાખી શકો. Therefore, probability of E, ચાલો એ બી કરતા પહેલા આવે યુઝ કરવો હોય એ 12 છે, 12/6. અને જેઈ માટે મેં તમને કહ્યું કે ડાયરેક્ટ તમારે કરી દેવું. અડધા કેસ બીજા કેસ પર જઈએ. બીજા કેસમાં તમારી પાસે ઘટના છે એ છે એ ની યાત્રા બી ના પહેલા, બી ની યાત્રા સી ના પહેલા કરી શકાય. એ ઘટનાને હું નામ આપી દઉં છું એફ. એ તમારે આખું લખવાનું. એ ની ઘટના બી પહેલા, ઘટના સી પહેલા, એટલે એ પછી બી અને બી. હવે પ્રોબેબિલિટી ઓફ એફ, એ બી સી નો ક્રમ દેખાતો હોય એવા તમે જુઓ. એ બી સી નો, એ બી સી, એ બી આ નથી, એ બી સી આ છે, એ બી સી. ચાલો એ બી સી, આમાં તો નથી, બી પહેલા આવી ગયો. ચાલો જે તમારા એ પછી બી હતો એમાં જ પછી સી તમારે જોવાનું. એ બી સી, એ બી સી, પછી આમાં 1 2 3 4.
4 કેસ તમારી પાસે એવા મળે છે, એ પછી બી, બી પછી સી. નેક્સ્ટ, એ ની યાત્રા પહેલા અને બી ની યાત્રા છેલ્લે, એટલે એ એકદમ પહેલા હોય અને બી એકદમ છેલ્લે હોય. એ એકદમ પહેલા હોય, એકદમ છેલ્લે હોય. એ પહેલા અને બી એન્ડમાં. એ પહેલા અને આ તમારી પાસે આવશે આટલા. એ પહેલા અને બે જ ઓપ્શન. એ બે ફિક્સ કરી દીધા વચ્ચે, 2 ફેક્ટર એટલે 2. આમાં એ પછી બી પછી સી, એ રીતે તમે 4/24. અહીં તમારી પાસે આવશે 2. 2/20. હા. જઈએ નેક્સ્ટ. એની યાત્રા સૌથી પહેલા અથવા બીજા ક્રમે કરી હોય. એની યાત્રા સૌથી પહેલા વાળા તમારી પાસે આ 3 3 6 કેસ, અથવા બીજા ક્રમે એની યાત્રા સૌથી પહેલા અથવા બીજા ક્રમે. તો બીજા ક્રમ વાળું તમે જુઓ, એક આ કેસ છે, એક આ કેસ. બીજા ક્રમે એક આ કેસ છે, એક આ કેસ. બીજા ક્રમે એક આ કેસ છે, એક આ કેસ. 2 ને 2 4 ને 2 6 ને 2 8, 8 ને 6 14. 14 મને મળ્યા છે, 6 પહેલા વાળા છે અને પછી બાકીના જે છે એમાંથી એ બીજા ક્રમ પર આવતા હોય એવા 2 ને 2 4 2 6 મળ્યા છે. 6 ને 6 12, સોરી, 2 ને 2 4 ને 2 12. વન બાય 4. એની યાત્રા બીના તરત પહેલા જ કરી શકાય. તરત પહેલા એટલે એ બી વાળું આખું તમારે ગ્રુપ બનાવવું પડે. આમાં શું હતું, એની યાત્રા બી પહેલા એ બંને વચ્ચે કંઈ પણ આવી શકે, પણ એની યાત્રા બી ના તરત પહેલા કરી શકાય. આ ક્રમચય સંચયથી કરી શકો છો તમે ડાયરેક્ટલી. તો બી ના તરત પહેલા એટલે એ બી નું ગ્રુપ હોવું જોઈએ, એ પછી તરત બી હોવું જોઈએ, આવું તમારે પકડવાનું. તો આ 1 2, આ નહીં ચાલે, આ નહીં ચાલે. ચાલો, આ 3, એ બી નું ગ્રુપ હોવું જોઈએ 4. એવું ખાલી 4 પ્રકારે શક્ય છે. પેલું 12 પ્રકારે હતું. ચાલો જઈશું નેક્સ્ટ. બોલજો હા, હે ને? ચાલો, ઓકે, બે આવી ગયા ને? ચાલો, ઉદાહરણ 10. જ્યારે તાશના 52 પત્તાની ટુકડીમાંથી 7 પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે છે, તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેમ્પલ સ્પેસની 10 અવકાશના બિંદુઓ થશે 57. તો જેમાં બધા બાદશાહનો સમાવેશ, 3 બાદશાહ હોય, ઓછામાં ઓછો 3 બાદશાહ એ ઘટનાની સંભાવના. ઘટનાને નામ આપી દઈએ. ધારો કે આ ઘટના નામ આપું છું એ, આ ઘટના નામ આપું છું, આ ઘટના નામ આપું છું. એ તમે શબ્દોમાં લખજો. પહેલું, ઘટના એ માટે હું વાત કરું, અને અહીં તમે પેલો ડાયલોગ નાખી શકો છો ડાયરેક્ટલી. ડાયલોગ એટલે કે આપણો ભાઈ જે તમારી ઘટનાઓ પરિણામો છે સમસંભાવી છે, એટલે ડાયરેક્ટ તમે જે આનુષંગિક પરિણામો કુલ પરિણામ નહીં. તો જો આમાં હું આગળ વધું તો કેવી રીતે આગળ વધી શકું એનો પ્રયત્ન કરી. તો જુઓ અહીં, તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, એમાં પહેલા નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ મારે શોધવા પડશે. કે એમાં ઘટકોની સંખ્યા કેટલી થઈ જશે? એમાં ઘટકોની સંખ્યા તમારે શોધવા માટે એમાં બધા બાદશાહનો સમાવેશ થાય. બાદશાહ 4 છે એટલે 4 4 બાદશાહ તમારે લેવાના છે. બાકીના બચ્યા 3 પત્તા. 7 લેવા માટે 3 ક્યાંથી લેશો? તો 52 માંથી 4 યુટિલાઇઝ થઈ ગયા, બાકીના કેટલા બચ્યા? 48. 48 માંથી તમારે લેવા પડશે. તો પ્રોબેબિલિટી ઓફ એ ઇક્વલ ટુ નંબર ઓફ એલિમેન્ટ્સ અપોન નંબર ઓફ એલિમેન્ટ્સ. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ, તો એ તમારી પાસે થશે 4 અપોન 57. એટલે જો હું આમાં સાદુરૂપ આપું
તો 4C4 તો 1 થઈ જાય. 48C3 છે 7 56 upon 3 52C7 51 50 7 કદમ પાછળ જવાનું છે 49 48 48 1 2 3 4 5 46 છેદમાં 7 ફેક્ટર. જો અહીં સાદુરૂપ આપીશ તો 48 48 46 48 48 કેમ 7 ફેક્ટોરિયલ છે એને તમે લખી શકો 7 6 5 4 3 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 52 51 50 50. તો જો અહીં સાદુરૂપ આપું તો 3 ફેક્ટોરિયલ ઉડી જશે. આ થશે 7 7 49 પછી 5 દાન 50 પછી 13 ચોક 52 બરાબર 6 નું તમે કરી શકો ભાઈ 3 દુ 6 ને 5 દુ 10 પણ 10 રહેવા દો તો વધારે સારું પડે. હા 51 તો કે ભાઈ 17 તાલી 51 3 દુ 2 50 10 એટલે છેદમાં તમારી પાસે આવશે 7 50 35 13 અને 17 7735. આટલી વસ્તુ ક્લિયર છે 1/7735. ઓકે ચાલો હવે બી બે બાદશાહ આમાં તો તમારી પાસે કેટલા બાદશાહ તમારે લેવાના છે 3. હવે તમારે લેવાના છે 2 બાદશાહ. તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન બી 4 માંથી તમારે લેવાના છે 2 બાદશાહ. હવે બૈચા કેટલા બાદશાહ તો ભાઈ સર સોરી બૈચા કેટલા પત્તા 5 ટોટલ થવાના છે 7. અને કેટલા તમારી પાસે બૈચા તો ભાઈ સર 52 માંથી આપણી પાસે 5 આપણે ઓલરેડી લઈ લીધા છે. 52 માંથી 5 આપણે લીધા છે સોરી 52 માંથી 4 માંથી 2 લીધા છે એટલે બાકીના બૈચા 48 માંથી 5 લેવા. તો અહીં જો હું સાદુરૂપ આપું તો મારી પાસે થશે પ્રોબેબિલિટી ઓફ બી ઇક્વલ ટુ નંબર ઓફ એલિમેન્ટ્સ અપોન નંબર 4C 48C5 upon 52C. ખ્યાલ આવે છે બોસ? પ્લીઝ ગિવ મી. ચાલો સાદુરૂપ આપીએ 3 બાદશાહ વાળો કેસ. 3 બાદશાહ કહે ને મેં 2 લીધા આમાં મારી ભૂલ નહીં. હા 3 બાદશાહ પેલો 4 હતો 3 બાદશાહ લેવાના છે 3 એટલે અહીંયા 3 આવશે નહીં 4 આવશે. હવે 4C3 અને 4C1 સેમ થાય એટલે ડાયરેક્ટ તમે એને 4 લખી શકો. 4C 4 48 7 46 5 4 કદમ 1 2 upon 4 52 થી 7 કદમ પાછળ 50 5 6 7 48 upon 7 ફેક્ટર. સાદુરૂપ આપીએ તો 48 47 48 1 2 3 4 5 6 7 47 ને 46 48 47 46 તમારે 7 ફેક્ટોરિયલ ને 4 ફેક્ટોરિયલ સાથે આપણે રમીશું. હા 4 સાથે રમી શકે છે 45 તો ભાઈ 9 50 45 થઈ જાય તમારે 10 50 50 9 નો તમે ઉપયોગ કરી શકો છો આ 51 માં 4 7 ફેક્ટોરિયલ 5 6 5 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 52 બરાબર 51 10 સાદુરૂપ આપી દઈએ ફટાફટ ભાઈ જોજો 13 ચોક 52 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ ચાલો ભાઈ 17 તાલી 51 થાય 3 તાલી 9 7 7 49 થાય આના સિવાય બીજું કઈ નહીં જતું બરાબર. ત્યાં અંશમાં કઈ બચેલું નહીં. અહીં તમારી પાસે 6 50 હા 5 દુ 10 તમે કરી શકો છો. ચાલો ઉપર 6 તાલી 18 રહેશે છેદમાં 7 દુ 14 13 ગુણ્યા 14 ગુણ્યા
3094 આવડશે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ચાલો નેક્સ્ટ. હવે તમને અહીં કહ્યું છે કે ભાઈ ઓછામાં ઓછા 3 બાદશાહ આવે એટલે કે 3 અથવા 4 એટલે એ અને બી નો સરવાળો કરવાનો છે. તો હું તમને હોમવર્કમાં આપું કારણ કે ઓછામાં ઓછા 3 એટલે 3 અથવા 4. તમારી પાસે પ્રોબેબિલિટી કારણ કે એ ઇન્ટરસેક્ટ આવશે નહીં. જઈએ નેક્સ્ટ. પ્લીઝ ગીવ મી. ચાલો આ દાખલાને જુઓ. આ ખરેખર સૂત્રની સાબિતી છે. હવે જુઓ આમાં તમને શું આપેલું છે કે ભાઈ એબીસી કોઈ યાદચ્છિક વર્ગ સાથે સંકળાયેલ સાબિત થાય તો એ યોગ બી યોગ સી માટે આ સાબિત કરવાનું છે. એ યોગ બી માટે તમને ખબર છે તો આમાં આપણે શું કરીએ કે બી યોગ સી છે ને એને પહેલા કે ધારી લઈશું LHS પ્રોબેબિલિટી ઓફ એ યોગ સી બી યોગ સી ધારતા તમારી પાસે થઈ જશે પ્રોબેબિલિટી એ યોગ ઈ જે બી યોગ સી આપણે ધારી લીધું. ચલો એ યોગ ઈ તમારી પાસે શું થાય તો ભાઈ સર પ્રોબેબિલિટી પ્લસ પ્રોબેબિલિટી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ. હવે કિંમત આપણે મૂકીશું તો પ્રોબેબિલિટી ઓફ એ તો કે ભાઈ સર પ્રોબેબિલિટી ઓફ બી કારણ કે ઈ જગ્યાએ બી માઇનસ. હવે આ જુઓ ભાઈ સર આમાં એ છેદ બી યોગ સી આવશે એટલે વિભાજનનો નિયમ લાગશે. યસ ખાસ સમજ. હવે અહીં જે બી યોગ સી છે એને પણ આપણે છૂટું પાડી શકીએ. એને છૂટું પાડશો તો એ તમને શું પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી. ખરું ને? અહીં વિભાજનનો નિયમ પહેલા આપી દઈએ આપણે તો માઇનસ પ્રોબેબિલિટી ઓફ આ થઈ જશે એ છેદ બી યોગ એ છેદ. આટલો ખ્યાલ આવી રહ્યો છે? પ્લીઝ ગીવ મી. હવે જે રીતે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી તમે વાપરો છો એ સેમ તમારે આ બે પર વાપરવાનું છે. આ તમારી પાસે થયું છે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ બી પ્લસ સી માઇનસ બી છેદ સી. હવે આમાં તમે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી વાપરો તો શું કરો પહેલા બંનેને છૂટું પાડી દો છો તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ પહેલા બંનેને છૂટું પાડી દીધો. પછી માઇનસ કરીને બંનેનો છેદ લખો છો માઇનસ બંનેનો છેદ ભાઈ એ છેદ બી છેદ એ છેદ. ખ્યાલ આવે છે બોસ? પ્લીઝ ગીવ મી. probability of A plus probability of minus E छेद C A छेद B A छेद C માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. હવે અહીં A છેદ B A છેદ C છે બંનેમાં A એકનો એક રિપીટ થાય છે એ તમારી પાસે થઈ જશે. આમ તમારો માંગેલ પરિણામ સાબિત થાય છે. LHS આવી જાય. તો સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું છે. કોઈ ધાર નથી. એકદમ એક રિલે મેચની વાત કરી છે. રિલે મેચમાં એવું આપેલું છે તમને કે ભાઈ 5 ટુકડીઓ એબીસી ડી અને ઈ ભાગ લે છે. એ બી અને સી ક્રમમાં પહેલા બીજા અને ત્રીજા સ્થાને આવે તેની સંભાવના શું? સામે તમને કહ્યું જ જે પહેલો દાખલો કરાવ્યો એ રીતે કે જે 5 ટુકડીઓ છે એ કેટલા પ્રકારે તમે કરી શકો છો 5 ફેક્ટોરિયલ પ્રકારે લખી એટલે 120. પેલામાં તો 24 પ્રકાર લખ્યા 24 લખો તો હાલત ખરાબ થઈ જાય. બીજું હવે એબીસી ક્રમમાં પહેલા બીજા અને ત્રીજા સ્થાને જ આવે તો સમજો એની સંભાવના માટે શું થાય તો 5 વસ્તુઓને જે તમારે 5 સ્થાને ગોઠવવાનું છે ને એમાંથી 3 સ્થાન ફિક્સ છે. ભાઈ એ માટે આ જ સ્થાન છે, બી માટે આ જ છે અને સી માટે આ જ છે. ક્રમચય સંચયથી જ કરવો પડશે. હવે બાકીના તમારા બચ્યા ડી અને ઈ તો બાકીના બચ્યા 2 સ્થાન. 2 સ્થાનમાં 2 વ્યક્તિઓની ગોઠવણી 2 ફેક્ટોરિયલ પ્રકારે થઈ શકે. એટલે આની જે સંભાવના છે એ તમારી પાસે થશે અંશમાં 2 છેદમાં 5 ફેક્ટોરિયલ એટલે કે 120 એકના છે. આવડશે? ચાલો એ બી અને સી પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે તેની સંભાવના. હવે જુઓ એ બી અને સી પ્રથમ 3 સ્થાને કોઈ પણ ક્રમમાં રહે એટલે એ તમને ફિક્સ છે કે આ જે પ્રથમ 3 સ્થાન છે એમાં એબીસી જ રહેવાના છે.
પણ હવે એને કોઈ બી સ્થાનમાં લખવું તો એબીસી ને ભાઈ 3 સ્થાનમાં 3 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવી શકાય, એટલે કે 6 પ્રકારે એબીસી, એસીબી, એબીસી. અને બાકીના જે 2 સ્થાન છે એમાં ડી અને ઈ તમારા 2 ફેક્ટોરિયલ પ્રકારે જશે. તો આની જે તમે સંભાવના શોધશો એ તમારી પાસે થશે 3 ફેક્ટોરિયલ ઇન્ટુ ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ. કિંમતો મૂકીને કરી શકો 6 ગુણ્યા 2 ના છેદમાં 112, આ 1 ના છેદમાં 10 તમને મળે. આ હું તમને હોમવર્કમાં આપું છું. આ તમારે બસ ખાલી શબ્દો હોમવર્કમાં લખવાના છે, જવાબ અને બધું મેં તમને કરાવી દીધેલું. ઓકે, નેક્સ્ટ. અહીંથી આપણા પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા શરૂ થાય છે. લગભગ 10 જેવા દાખલા છે, આપણે કરીએ ફટાફટ. તો જે પહેલો દાખલો છે એને તમે જુઓ. એક પેટીમાં 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે. તે પેટીમાં 5 લખોટીઓ યાદચ્છિક ક્રમમાં ગોઠવવાની છે. તો બધી લખોટીઓ ભૂરી હોય, ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના શોધો. હવે જો સમજજો, દર વખતે આપણે અભ્યાનનો જે પ્રેક્ટિસ સેશન કરીએ છીએ એમાં મેં તમને જેઈ રિલેટેડ પ્રશ્નો કરાવું છું. હવે પર્ટિક્યુલરલી જો હું પ્રોબેબિલિટીની વાત કરું, સંભાવનાની વાત કરું, તો સંભાવનામાંથી જે તમારું ધોરણ 11 છે એમાંથી કઈ જેઈ નથી આવવાનું. જે તમારું સંભાવનામાંથી જે જેઈ આવવાનું છે એ ધોરણ 12 ના કન્સેપ્ટ. એટલે કે જે આ વખતનું જે અભ્યાનનું પ્રેક્ટિસ સેશન હશે એમાં મારાથી તમને જેઈ ના પ્રશ્નો નહીં કરાવાશે. સર જેઈ ના પ્રશ્નો નહીં કરાવશે તો આપણે કામ કરીએ. જે પ્રકીર્ણ સ્વાધ્યાયના 10 પ્રશ્નો છે એ હું તમને ડિટેલમાં તમને લાઈવ સેશનમાં કરાવી દઉં. એટલે ત્યાં સુધી તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય. તમારા માટે આમાં ઘણા બધા પ્રશ્નો છે. જો હમણાં કરાવવા જાવ તો તમારી લેક્ચર લાઈન લાંબી થઈ જાય અને પછી તમે જણાવો છો કે સર એટલો લાંબો લેક્ચર થઈ ગયો, અમને કંટાળો આવી જાય. તો 10 પ્રશ્નો આપણે લાઈવમાં લઈ લઈશું. કે આમાં મારા ખ્યાલથી લગભગ 45 મિનિટથી કલાકનો થશે. તો આજે પર્ટિક્યુલરલી આપણે શું જોયું આજની તારીખમાં, આજના દાખલામાં આપણે સ્વાધ્યાય 14.2 ની વાત કરું તો એમાં પ્રશ્ન 7 થી લઈને બાકીના પ્રશ્ન આપણે પૂરા કરીએ. મેં તમને પ્રકીર્ણ ઉદાહરણો બતાવ્યા, જેમાં મેં તમને પર્ટિક્યુલરલી કહી શકું તો ભાઈ પ્રકીર્ણ ઉદાહરણોના અમુક ઘણા સારા સારા દાખલા કરાવ્યા અને એમાં ક્રમચય સંચયનો ઉપયોગ કરાવ્યો. પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે જસ્ટ શરૂ કર્યું છે, જેને આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. પ્રકીર્ણ ઉદાહરણોમાં તમને મેં પરમ્યુટેશન કોમ્બિનેશન કેવી રીતે યુઝ કરવું એ બતાવ્યું છે. આજના સેશનમાં જે મેં તમને હિન્ટ સાથે હોમવર્કના દાખલા આપેલા છે એ કરજો. આના સિવાય હું તમને ડીપીપીમાં આપીશ, 5 પ્રશ્નો આપીશ, એ કરજો. 5 થી વધારે નહીં આપું કારણ કે આ પણ છે. આ બધા કરજો. એમાં કોઈ પણ ડાઉટ હોય તો પૂછજો. હવે મળીશું ડાયરેક્ટ લાઈવ સેશનમાં અને લાઈવ સેશનમાં પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે પૂરો કરીશું. ટિલ ધેન બાય એવરીવન. થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સેશન.